હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે માઇન્ડ ઇન મોશન ફિઝિક્સ યુટ્યુબ ચેનલ પર। આજે એક નવો વિડીયો સાથે હું હાજર છું। આજે આપણે ઉદાહરણ નંબર 6.12 કરવાના છે। શું કહે છે ઉદાહરણ નંબર 6.12 એને તમે ધ્યાનથી જોજો। આજે આપણે રેસ્ટિટ્યુશન ગુણાંક વિશે પણ સમજીશું કે રેસ્ટિટ્યુશન ગુણાંક શું હોય છે, એનો ઉપયોગ અથડામણ જે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણ થાય છે તેમાં શું ઉપયોગ છે। અને આજનો વિડીયો થોડો લાંબો હોઈ શકે છે, તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। અગર તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેશો તમને ઘણું બધું આજે નવું શીખવા મળશે। તો વધારે ટાઈમ બગાડતા નથી ને ચાલો વિડીયો શરૂ કરીએ। તો ઉદાહરણ નંબર 6.12 શું કહે છે? ન્યુટ્રોન્સનું ધીમા પડવું। હવે આ ઉદાહરણને એક બાજુ વાંચતા નથી પણ સમજી લઈએ કે શું કહે છે। કે જુઓ, આપણે ન્યુક્લિયર રિએક્ટર તમે જોયું હશે, અહીં તમને વિડીયો જોઈ શકો છો કે ન્યુક્લિયર રિએક્ટરમાં આપણે શું કરીએ છીએ? યુરેનિયમ 235નું ન્યુટ્રોન વડે વિખંડન કરીએ છીએ, મતલબ એને તોડીએ છીએ। ઓકે, હવે શું થાય છે કે જ્યારે બહુ ઊંચી ઝડપથી યુરેનિયમ 235નું ન્યુટ્રોન દ્વારા વિખંડન કરવામાં આવે છે તો નવા બે હલકા ન્યુક્લિયસ અથવા હલકા પરમાણુઓમાં તૂટી જાય છે અને વધારે પડતા જે ન્યુટ્રોન્સ છે એ નીકળે છે। અને આની જે ઝડપ હોય છે, આની જે ઝડપ છે એ અતિશય વધારે હોય છે। ઓકે, જે નવા ન્યુટ્રોન જે છે યુરેનિયમ 235નું વિખંડન કર્યા પછી નીકળે છે એમની જે ઝડપ છે અથવા વેગ છે અતિશય વધારે છે। અગર જો આની ઝડપ અતિશય વધારે હશે તો આની પછી, ઓકે, મતલબ કે આ યુરેનિયમ 235 ના તરત પછીનો જે અગર યુરેનિયમ 235 હશે એનો પરમાણુ હશે તો તેની સાથે અથડામણની સંભાવના, ઓકે, એ સંભાવના ઘટી જશે। તો આ સંભાવનાને વધારવા માટે આપણે શું કરીએ છીએ? મોડરેટરનો ઉપયોગ કરીએ છીએ। શું કરીએ છીએ? મોડરેટરનો ઉપયોગ કરીએ છીએ। મોડરેટર એ એવા પદાર્થ છે, એમાં ઉપયોગ કરીએ છીએ આપણે ભારે પાણી, જેને D2O કહીએ છીએ, અને ગ્રેફાઇટ। શું છે? ગ્રેફાઇટ। આ મોડરેટર એવા પદાર્થો હોય છે જે શું કરે છે? ન્યુટ્રોન્સની જે વધુ પડતી ગતિ ઉર્જા છે એનું શોષણ કરી લે છે। અગર મોડરેટરમાં D2O છે તો આમાં ડ્યુટેરિયમ હશે, ડ્યુટેરિયમ એ શોષણ કરી લેશે એની ગતિ ઉર્જાનું, અથવા ગ્રેફાઇટ હશે તો કાર્બન। ઓકે, ગ્રેફાઇટ હશે તો કાર્બન। આ શું કરશે? મોડરેટર વધી પડતી જે ગતિ ઉર્જા છે એનું શું કરશે? શોષણ કરી દેશે અને આની જે ઝડપ છે, જે ઝડપ એ ઘટાડી દેશે। ઓકે, હવે ઝડપ ઘટી જશે તો બહાર જ્યારે મોડરેટરની બહાર અગર ન્યુટ્રોન નીકળશે તેની ઝડપ ઓછી હશે તો બીજા યુરેનિયમ 235 સાથે અથડામણની સંભાવના વધી જશે અને આ અથડામણ થશે તો અહીં ચેન રિએક્શન જોવા મળશે। શું જોવા મળશે? ચેન રિએક્શન। આ ચેન રિએક્શન કરવા માટે જ આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? મોડરેટરનો। જેથી શું થાય કે ન્યુટ્રોનની ઝડપમાં ઘટાડો થાય અને બીજા યુરેનિયમ 235 સાથે એની અથડામણની સંભાવના વધી શકે। ઓકે, અહીં સુધી તમને ખબર પડી ગઈ? ઓકે, તો આપણે અહીં ગણતરી શું કરવી છે? આપણે એ જ ગણતરી કરવી છે અગર માની લો કે યુરેનિયમ 235 સાથે યુરેનિયમ 235ની મોડરેટર સાથે ન્યુટ્રોન, ઓકે, આ ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોનની અથડામણ થાય છે। ઓકે, તો ન્યુટ્રોનની ઝડપમાં કેટલા ટકા ઘટાડો થશે? ગ્રેફાઇટ હોય તો કેટલો થાય? ઓકે, ગ્રેફાઇટ હશે મોડરેટર તરીકે ત્યારે ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થશે? અને ભારે પાણી જેને આપણે કહે છે D2 એ હશે ત્યારે એની ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થયો હશે આંશિક રીતે, એની આપણી ગણતરી કરવી છે। ઓકે, અને મોડરેટરને કેટલીક ગતિ ઉર્જા અથવા તો કેટલી ઉર્જા એ મેળવશે? કેમ કે અગર માની લો કે આ જે મોડરેટર છે એ શરૂઆતમાં સ્થિર હશે, આની સાથે ન્યુટ્રોનની અથડામણ થઈ તો ગ્રેફાઇટ કે જે D2O મોડરેટર છે એના જે પરમાણુ છે, ઓકે, જેમાં ડ્યુટેરિયમ અને કાર્બન, એના પરમાણુની પણ ઝડપ વધી હશે તો એમની ગતિ ઉર્જામાં કેટલો વધારો થયો હશે તેની ગણતરી આપણે કરવી છે। તો આઈ હોપ તમને આ ઉદાહરણમાં સમજણ પડી ગઈ હશે આપણે ઉદાહરણમાં કરવું શું છે। તો થોડું ઉદાહરણ લાંબુ છે, વિડીયોને અંત સુધી બનો। તમને અહીં આપણે સૌથી પહેલા તો એક પરિમાણમાં, ઓકે, એક પરિમાણમાં જે સ્થિતિસ્થાપક અથડામણ થઈ રહી છે, કારણ કે આપણને અહીં કીધેલું છે કે અહીં કઈ અથડામણ છે તો કે સ્થિતિસ્થાપક અથડામણ। એ સ્થિતિસ્થાપક અથડામણની મદદથી આપણે રેસ્ટિટ્યુશન અચળાંકને બહાર કાઢીશું અને આ રેસ્ટિટ્યુશન અચળાંકની મદદથી આપણે શું કરીશું કે આપણે ન્યુટ્રોનની અંતિમ ઝડપ અને મોડરેટરની અંતિમ ઝડપનો શું કરીશું તો કે અંતિમ ઝડપ મેળવીશું અને ત્યારબાદ આપણે ગતિ ઉર્જા પણ મેળવી લેશું। તો ચાલો ધ્યાન આપો વિડીયોમાં। તો
તો આપણે અહીં કરવાનું શું છે, તો અહીં આપણને ખબર છે કે મોડરેટર છે એક તો, ઓકે, અને ન્યુટ્રોન. તો અહીં તમે જોઈ શકો બે પદાર્થો છે, તો એકને નામ આપી દઈએ M1 અને એકને નામ આપી દઈએ M2. હવે મોડરેટર છે તો અને ન્યુટ્રોન છે, તો એમની કોઈ ઝડપ હશે, તો માની લો શરૂઆતની ઝડપ u1 લઈ લેશું, આની u2, અંતિમ ઝડપ આની v1 અને આની v2. એમ કહીને આપણે શું કરશું, પહેલાં તો એક ઇક્વેશન બનાવશું જે આપણું સ્થિતિસ્થાપક અથડામણનું હશે, ઓકે, સ્થિતિસ્થાપક અથડામણનું. અને એ સ્થિતિસ્થાપક અથડામણમાં આપણે v1 અને v2ની ગણતરી કરી લેશું કે અંતિમ ઝડપ ન્યુટ્રોનની કેટલી હશે અને અંતિમ ઝડપ મોડરેટરની કેટલી હશે. કારણ કે જ્યારે ન્યુટ્રોન જે છે, માની લો ન્યુટ્રોન છે, એ ન્યુટ્રોન મોડરેટર સાથે અથડાશે તો આની ઝડપમાં પણ કંઈ ચેન્જ થશે અને આ મોડરેટર છે એની ઝડપમાં પણ કંઈ ચેન્જ તો થવાનું. પહેલાં માની લો સ્થિર હશે, શું હશે, સ્થિર. તો આ પછી અથડામણ પછી આ સ્થિર રહેશે નહીં, આની હે ને, આનો જે વેગ 0 નહીં હોય, આનો વેગ કંઈ બદલાઈ ગયો હશે, ઓકે. હવે આની જે ઝડપ છે તો આની પાસે કંઈ ગતિ ઉર્જા હશે, માની લે k1i હશે, તો આની સાથે અથડામણ કરશે તો આની પણ કંઈ ગતિ ઉર્જા આવશે. એ ગતિ ઉર્જા કેટલી હશે, k2f, ઓકે. અને આની ગતિ ઉર્જામાં માની લો ઘટાડો થયો તો એને કહેશું k1f. તો ધ્યાન આપો, ઉદાહરણ સ્ટાર્ટ કરીએ તો તમને ખ્યાલ આવી જશે કે છે શું. ધારો કે M1 અને M2 દળના પદાર્થોના પ્રારંભિક વેગ છે, પ્રારંભિક વેગ u1 અને u2 અને અંતિમ વેગ v1 અને v2 છે. અહીં સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, ઓકે. મતલબ કે અહીં જે શરૂઆત અથડામણ પહેલાંની રેખીય વેગમાન અને અથડામણ પછીનું રેખીય વેગમાન કેવું રહેશે, સરખું. એટલે ત્યાં શું સંરક્ષણ થાય છે. તો આપણે લખી શકીએ અથડામણ પહેલાંનું શું થશે, m1 u1 પ્લસ m2 u2 બરાબર અથડામણ પછી કેટલું થવાનું, m1 v1 પ્લસ m2 v2. હવે શું કરીએ, m1 પદ અને m2 પદને અલગ કરી લઈએ. તો m1 u1 આ સાઈડનું પદ આ સાઈડ આવશે તો શું થશે, m1 v1 બરાબર m2 v2 ને પેલી સાઈડ જવાનું તો m2 u2. હવે m1 ને બહાર કાઢો, કોમન છે, તો m1 કૌંસમાં u1 v1 બરાબર m2 કૌંસમાં v2 માઇનસ u2, ઓકે. સમીકરણ નંબર 1. હવે સ્થિતિસ્થાપક અથડામણમાં આપણને ખબર છે કે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ગતિ ઉર્જા પણ કેવી રહેવાની, અચળ. તે લખીએ કે અહીં ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. તો ગતિ ઉર્જા એટલે અથડામણ પહેલાંની ગતિ ઉર્જા અને અંતિમ અથડામણ પછીની ગતિ ઉર્જા કેવી રહેવાની, સરખી. તો અથડામણ પહેલાંની ગતિ ઉર્જા કેટલી થવાની, 1/2 m u1 સ્ક્વેર પ્લસ 1/2 m u2 સ્ક્વેર. અને અથડામણ પછીની 1/2 m v1 સ્ક્વેર પ્લસ, એક મિનિટ, આ m1 આ m2, આ m1 અને 1/2 m2 v2 સ્ક્વેર, ઓકે. આ 1/2 કોમન છે તો 1/2 કેન્સલ થઈ જશે અને m1 વાળું જે પદ છે એને એક સાઈડ લઈ આવો તો m1 u1 સ્ક્વેર માઇનસ m1 v1 સ્ક્વેર બરાબર m2 v2 સ્ક્વેર અને આ પદ આ બાજુ આવી જશે તો m2 u2 સ્ક્વેર. હવે આમાંથી કોમન નીકાળો તો m1 કોમન નીકળશે તો u1 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર બરાબર આમાંથી m2 કોમન કાઢો તો v2 સ્ક્વેર માઇનસ u2 સ્ક્વેર. હવે તમને ખબર છે કે શું એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર થાય એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય, ઓકે. આપણને આ ખબર છે વિસ્તરણ, તો આ લખીએ એ રીતે. તો શું થવાનું, m1 u1 માઇનસ v1
અને u1 પ્લસ v1. એ જ રીતે આના માટે લખીએ તો m2 v2 માઇનસ u2 અને v2 પ્લસ u2. ઓકે, સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 ને 1 વડે ભાગતા. ઓકે, સમીકરણ નંબર આપણે 1 ને જે 2 જે છે એને 1 વડે ભાગી દઈશું. તો સમીકરણ નંબર 2 શું છે? m1 u1 માઇનસ v1 u1 પ્લસ v1 બરાબર m2 v2 માઇનસ u2 અને આ થશે v2 પ્લસ u2. હવે સમીકરણ નંબર 1 જે છે છેદમાં મૂકી દઈએ તો છેદમાં શું થશે? m1 u1 માઇનસ v1 અને આટલે શું થવાનું? m2 v2 માઇનસ u2. ઓકે, આપણે શું કહ્યું? સમીકરણ નંબર 1 છે એના છેદમાં મૂકી દઈએ તો જો આ સમાન સમાન પદ કેન્સલ થઈ ગયા. ઓકે, ઉપર નીચે. તો શું બચ્યું? તો u1 પ્લસ v1 બરાબર v2 પ્લસ u2. સમીકરણ નંબર 3. હવે આ સમીકરણ છે ને, આ સમીકરણ એ સમીકરણની મદદથી આપણે શું કરવાના છે? v1 અને v2ની કિંમત શોધીશું. ઓકે, પણ હજુ આમાં એક વસ્તુ જોઈએ કે હું શું કરું છું કે u1 છે, ઓકે, u1 અને u2 ને આ બાજુ લઈ આવો. ઓકે, ડાબી બાજુ. તો u1 માઇનસ u2 અને આ થવાનું v2 માઇનસ v1. તો આને કહીએ છીએ અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ. શું કહીએ છીએ? અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ. અને આને કહીએ છીએ અથડામણ પછીનો સાપેક્ષ વેગ. અને જો અથડામણ પછીનો સાપેક્ષ વેગ અને અથડામણ પહેલાનો સાપેક્ષ વેગનો ગુણોત્તર કરીએ એટલે કે માટે v2 માઇનસ v1 છેદમાં u1 માઇનસ u2 એને કહીએ છીએ રેસ્ટિટ્યુશન અચળાંક. શું કહીએ છીએ? રેસ્ટિટ્યુશન અચળાંક. ઓકે, તો અથડામણ પછીનો સાપેક્ષ વેગ, ઓકે, અને અથડામણ પહેલાના સાપેક્ષ વેગના જે ગુણોત્તર છે એને કહે છે રેસ્ટિટ્યુશન અચળાંક. રેસ્ટિટ્યુશન ગુણાંક. આ રેસ્ટિટ્યુશન ગુણાંકનો મતલબ શું થાય? રેસ્ટિટ્યુશન ગુણાંકથી આપણને એ ખબર પડશે કે જે અથડામણ થઈ રહી છે એ કેવા પ્રકારની છે. સ્થિતિસ્થાપક છે, અસ્થિતિસ્થાપક છે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે. તો આના માટે કેટલાક મૂલ્યો હોય છે. કાં તો તમે જ્યારે આ જે સાપેક્ષ વેગ છે એમની કિંમતો મૂકો તો કાં તો વેલ્યુ છે 0 મળે, કાં તો 1 મળે અને કાં તો 1 અને 0ની વચ્ચે મળે. ઓકે, તો યાદ રાખજો અગર e બરાબર 0 હોય મતલબ જે રેસ્ટિટ્યુશન ગુણાંક છે એ 0 આવે તેને કહેશું સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. શું કહેશું? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. જો ની જે વેલ્યુ છે એ 1 આવે તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ. શું કહેશું? સંપૂર્ણ સ્થિતિસ્થાપક. અને 0 ની 1 ની વચ્ચે આવે તો એને કહે છે અસ્થિતિસ્થાપક અથડામણ, જે વ્યવહારમાં જોવા મળે છે. કેવું અથડામણ? અસ્થિતિસ્થાપક અથડામણ, પણ વ્યવહારનું અથડામણ. ઓકે, વ્યવહારમાં જે અથડામણ જોવા મળે છે ને અસ્થિતિસ્થાપક હોય છે. જે પૂરેપૂરુંના સ્થિતિસ્થાપક હોય છે ને પૂરેપૂરું સંપૂર્ણ સ્થિતિસ્થાપક પણ નહીં હોતું અને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પણ વ્યવહારમાં જે અસ્થિતિસ્થાપક અથડામણ જોવા મળે છે તે છે. તો રેસ્ટિટ્યુશન ગુણાંકથી આપણે ખબર પડી શકે છે કે પદાર્થનું જે અથડામણ થઈ રહ્યું છે એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક છે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે કે વ્યવહારમાં જે જોવા મળે છે 0 થી 1 ની વચ્ચે જે વેલ્યુ છે વ્યવહારમાં જોવા મળતું અસ્થિતિસ્થાપક અથડામણ છે. ઓકે, આ સમીકરણ નંબર જે આપણે છે 3 એમાંથી શું કરીએ? હવે જે આપણું જે ઉદાહરણ છે, ઓકે, જે ઉદાહરણ એ ઉદાહરણની ગણતરી કરીશું. તો કેવી રીતે કરીશું? ધ્યાન આપો. તો હવે આપણે શું કરીશું કે જે આપણે ઇક્વેશન મળ્યા છે એમાં m1 તરીકે આપણે ન્યુટ્રોનને લઈ લઈએ. ઓકે, ન્યુટ્રોનને. અને m2 તરીકે મોડરેટરને લઈ લઈએ. કોને? મોડરેટરને. અને એમને અંતિમ વેગની ગણતરી કરીએ. તો લખીએ અહીં આપણે જાણીએ છીએ કે
ન્યુટ્રોનનો પ્રારંભિક વેગ u1 અને અંતિમ વેગ v1 છે અને મોડરેટરનો પ્રારંભિક વેગ ઓકે મોડરેટરનો પ્રારંભિક વેગ u2 અને અંતિમ વેગ v2 છે. હવે જ્યારે મોડરેટર તરીકે આપણને ખબર છે કે મોડરેટર શું હશે, શરૂઆતમાં સ્થિર હશે અને એની સાથે કોણ અથડામણ કરશે તો ન્યુટ્રોન. તો ન્યુટ્રોનનો પ્રારંભિક વેગ u1 હશે પણ મોડરેટરનો જે પ્રારંભિક વેગ u2 છે એ કેટલો હશે 0. તો અહીં શું લેશું u2 બરાબર 0. તો આપણે કયા સમીકરણ પરથી તો સમીકરણ નંબર 3 કરતા કરીએ તો સમીકરણ 3 પરથી તો સમીકરણ નંબર 3 શું છે u1 પ્લસ v1 બરાબર u2 પ્લસ v2. એમાં u2 બરાબર કેટલા થઈ જવાના 0. તો u1 પ્લસ v1 બરાબર u2 બરાબર 0 તો કેટલા થવાના v2. હવે આ જે v2 ની કિંમત છે એ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. શામાં સમીકરણ નંબર 1. તો આપણે લખીએ સમીકરણ 1 માં કિંમત મૂકતા સમીકરણ નંબર 1 શું છે m1 u1 પ્લસ m2 u2 બરાબર m1 v1 પ્લસ m2 v2. હવે આમાં શું કરીએ તો u2 બરાબર તો 0 છે તો કેટલા થવાના m1 u1 બરાબર m1 v1 પ્લસ m2 અને v2 ની કિંમત કેટલી છે v1 પ્લસ u1. તો m1 u1 બરાબર m1 v1 આને ઓપન કરીએ બ્રેકેટને તો આ થવાના m2 v1 પ્લસ m2 u1. આ u1 પદ એક સાઈડ કરી દઈએ અને v1 પદ એક સાઈડ તો આ થવાનું m1 u1 આ પદ ડાબી સાઈડ લઈ જઈએ તો m2 u1 બરાબર આ થવાનું m1 v1 પ્લસ m2 v1. તો આમાંથી u1 પદ કોમન કાઢીએ તો m1 m2 અને બહાર નીકળી જશે u1 અને આમાંથી m1 પ્લસ m2 અને બહાર કોણ નીકળશે v1. હવે આપણે તો અંતિમ ઝડપ કોની મેળવવી છે તો ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનની v1 ઝડપ છે તો v1 બરાબર શું થવાનું આ જે m1 માઇનસ m2 કૌંસી બહાર u1 અને છેદમાં જવાના m1 પ્લસ m2. તો આ અંતિમ ઝડપ કોની છે તો આ અંતિમ ઝડપ છે ન્યુટ્રોનની. કોની ઝડપ છે ન્યુટ્રોનની. તો સમીકરણ નંબર 4 ઓકે આ સમીકરણ નંબર 4 અંતિમ ઝડપ કોની ન્યુટ્રોનની. હવે આપણે બીજું કોની ઝડપ જોઈએ છે તો મોડરેટરની. તો અહીં લખીએ સમીકરણ નંબર 3 પરથી મોડરેટરની અંતિમ ઝડપ કેટલી થવાની તો આટલાથી આપણે જોઈ શકીએ u2 તો 0 છે તો v1 થવાની ને. તો સમીકરણ નંબર 3 પરથી સમીકરણ નંબર 3 પરથી શું હતું v1 પ્લસ u1 બરાબર v2. હવે મારે v1 જોઈએ તો v1 ને કરતા કરીએ u2 માઇનસ u1. ફરીથી સમીકરણ નંબર 1 માં કિંમત મૂકી દઈએ સમીકરણ નંબર 1 પરથી તો આ થશે m1 u1 પ્લસ m2 u2 બરાબર m1 v1 પ્લસ m2 v2. હવે u2 તો 0 છે અને v1 ની કિંમત કેટલી v2 માઇનસ u1 તો આ થશે m1 u1 બરાબર m1 v1 ની જગ્યાએ કિંમત મૂકીએ v2 માઇનસ u1 m2 પ્લસ m2 v2. તો આ થવાનું m1 u1 આ કોમન કાઢીએ બ્રેકેટ ઓપન કરીએ તો m1 v2 માઇનસ m1 u1 પ્લસ m2 v2. હવે આમાંથી જે m1 વાળું પદ છે u1 વાળું પદ અને જે v2 વાળું પદ છે એને એક સાઈડ કરી દઈએ તો u1 અને આ u1 ઓકે. તો આ u1 વાળું પદ છે ને ડાબી સાઈડ લઈ આવો તો m1 u1 માઇનસ છે તો કેવા થઈ જાય પ્લસ m1 u1 બરાબર m1 v2 પ્લસ m2 v2. હવે આમાંથી આ જુઓ તો બંને પદ સરખા છે સરવાળો કેટલો થવાનો 2m1 u1
ઓકે, બે પદ સમાન હોય તો સીધો સીધો સરવાળો 2m1 u1 અને આટલે શું થવાનું m1 પ્લસ m2 અને કોમન શું નીકળશે v2. તો v2 જોઈએ ને મારે, તો અંતિમ ઝડપ મોડરેટરની v2 છે, તો v2 ને કરતા કરું તો m1 પ્લસ m2 ક્યાં જવાના છેદમાં, તો માટે v2 બરાબર 2m1 u1 ડિવાઈડ બાય m1 પ્લસ m2. સમીકરણ નંબર 5. ઓકે, સમીકરણ નંબર 5. આ સમીકરણ નંબર 5 જે આવ્યું એ આપણા પાસે કોની અંતિમ ઝડપ છે, તો મોડરેટરની. શાની? મોડરેટરની. ઓકે, હવે આપણી પાસે તો કોઈ વેલ્યુઝ તો મળી નથી. ઓકે, વેલ્યુઝ આપણને આપી નથી, તો આપણે ડાયરેક્ટ શું શોધી લેવાના છે, ગતિ ઉર્જા. તો સૌથી પહેલાં આપણે જે ગતિ ઉર્જા શોધશું એ કોના માટે, તો કે ન્યુટ્રોન માટે. કોના માટે? ન્યુટ્રોન માટે. કે ન્યુટ્રોનની જે ગતિ ઉર્જા છે એમાં કેટલો ઘટાડો થયો છે, અને આ ન્યુટ્રોનની જે ગતિ ઉર્જામાં ઘટાડો થયો છે તો સામે મોડરેટરે કેટલી ગતિ ઉર્જા મેળવી છે. ઓકે, તો આટલા પહેલાં લખ્યું ન્યુટ્રોન માટે. તો ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં થયેલ આંશિક ઘટાડો. ઓકે, ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં આંશિક ઘટાડો થયો છે ને, કારણ કે ન્યુટ્રોનની ગતિ ઉર્જા પહેલાં વધારે હતી ને પછી અંતિમ મતલબ ઘટી ગઈ. તો કેટલી થશે, તો અંતિમ ગતિ ઉર્જા કેટલી, k1f. કેટલી? k1f લઈ લઈએ, અને શરૂઆતની કેટલી હશે, તો k1i. તો અંતિમ ગતિ ઉર્જા કેટલી થવાની, તો 1/2 m1 v1 સ્ક્વેર, અને આ કેટલી થવાની, m1 1/2 m1 u1 સ્ક્વેર. આ v1 ની કિંમત કેટલી આવી, તો સમીકરણ નંબર આપણને 4 ખબર છે, તો કેટલી છે, m1 માઇનસ m2 u1 m1 પ્લસ m2. તો કિંમત મૂકીએ. ઓકે, આ m1 કેન્સલ અને 1/2 કેન્સલ. તો v1 ની કિંમત કેટલી છે, તો v1 ની કિંમત છે m1 માઇનસ m2 u1. તો કિંમત છે m1 માઇનસ m2 u1, અને આ થશે m1 પ્લસ m2, અને આખાનો શું થવાનો વર્ગ, ડિવાઈડ બાય કેટલા છે નીચે, u1 નો વર્ગ. હવે અગર આ u1 નો વર્ગ થઈ જવાનો, અને m1 m2 અને m1 પ્લસ m2 નો આખાનો વર્ગ. તો આ થશે m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2. ઓકે, એક જ મિનિટ. આ થઈ જશે m1 માઇનસ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 આખાનો વર્ગ, અને આ u1 વર્ગ થઈ જવાનો, અને નીચે પણ કેટલા છે, u1 વર્ગ. તો u1 નો વર્ગ કેન્સલ. તો આ થશે k1f ડિવાઈડ બાય k1i બરાબર m1 માઇનસ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 નો વર્ગ. તો આ જે આવે છે એને આપણે કહીશું ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં થતો આંશિક ઘટાડો. આને કહેશું સમીકરણ નંબર 6. મતલબ ન્યુટ્રોનની જે ગતિ ઉર્જામાં જે આંશિક ઘટાડો થવાનો કેટલો થવાનો, m1 માઇનસ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 નો સ્ક્વેર. હવે જેટલી ગતિ ઉર્જામાં ઘટાડો થયો છે એટલી જ મોડરેટરની ગતિ ઉર્જામાં શું થવાનો, વધારો. તો મોડરેટર માટે અહીં લખશું મોડરેટરની ગતિ ઉર્જામાં થયેલ વધારો. મોડરેટરની ગતિ ઉર્જામાં થયેલો વધારો. તો કોની સાપેક્ષે ગતિ ઉર્જામાં વધારો થયો છે, તો ઓબ્વિયસલી વસ્તુ છે આપણી પાસે જે ન્યુટ્રોન હતો એ ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં આંશિક વધારો થયો છે, ન્યુટ્રોનની ગતિ ઉર્જાની સાપેક્ષે વધારો થયો છે. તો આની ગતિ ઉર્જા કેટલી ગણી લઈએ, k2f ડિવાઈડ બાય k1i. તો k2f કેટલા થવાના, 1/2 m2 v2 સ્ક્વેર ડિવાઈડ બાય 1/2 m1 u1 સ્ક્વેર. કેટલા, m1 u1 સ્ક્વેર. 1/2 કેન્સલ, m2 ના m2, અને v2 ની કિંમત કેટલી છે, 2m1 u1. ઓકે, 2m1 u1 m1 પ્લસ m2. તો આ v2 ની કિંમત મૂકીએ તો આ થશે m2 2m1 u1 ડિવાઈડ બાય m1 પ્લસ m2 નો વર્ગ, અને ડિવાઈડ બાય m1 u1 સ્ક્વેર.
ઓકે, તો આને સાદુરૂપ આપી દઈએ તો આ કેટલા થવાના? આ થશે m2, આ બેના કેટલા થવાના વર્ગ? 4 m1 સ્ક્વેર u1 સ્ક્વેર ડિવાઈડ બાય m1 પ્લસ m2 નો સ્ક્વેર. એક જ મિનિટ, પાછળ કરી દઈએ. ઓકે, તો કેટલા થવાના? m2 2 નો વર્ગ 4, 2m1 વર્ગ u1 નો વર્ગ, m1 નો વર્ગ u1 નો વર્ગ અને છેદમાં કેટલા? તો m1 પ્લસ m2 નો વર્ગ અને છેદમાં બીજા શું છે? m1 u1 નો વર્ગ, m1 u1 નો વર્ગ. તો u1 નો વર્ગ u1 નો વર્ગ કેન્સલ, એક m1 થી એક m1 કેન્સલ. તો આ કેટલા થવાના? 4m1 m2 બાકી, m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 નો વર્ગ. ઓકે, આ કેટલા થયા? તો આ થયા k2f ડિવાઈડ બાય k1i. આને કહેશું કે મોડરેટરની ગતિ ઉર્જામાં થયેલો આંશિક વધારો. કોની સાપેક્ષે વધારો થયો? તો આ વધારો થયો ન્યુટ્રોનની ગતિ ઉર્જાને ઘટાડાની સાપેક્ષે. ઓકે, તો આપણી પાસે બે સમીકરણ નંબર આવી ગયા. એક તો ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં થતો ઘટાડો કેટલો આંશિક f1 અને આમાં જે ગતિ ઉર્જામાં થતો વધારો કેટલો છે? તો કે f2. હવે આપણે કોના માટે શોધીશું? તો એક કાર્બન માટે અને એક ડ્યુટેરિયમ માટે. હવે આપણી પાસે તો દળ તો આપ્યા નથી, પણ આપણને એટલું ખબર છે જે કાર્બનનું દળ છે, ઓકે, જે કાર્બનનું દળ છે એ ન્યુટ્રોન કરતાં 12 ગણું હોય છે. ઓકે, ન્યુટ્રોન કરતાં 12 ગણું. અને જે ડ્યુટેરિયમ છે એનું જે દળ છે, જે ડ્યુટેરિયમનું દળ છે એ ન્યુટ્રોન કરતાં કેટલું? 2 ગણું છે. તો આટલા લખીએ. કોના માટે? તો ડ્યુટેરિયમ માટે, ડ્યુટેરિયમ માટે શું થવાનું? તે ડ્યુટેરિયમ માટે થવાનું m2 બરાબર 2m1. કેટલું? m2 બરાબર 2m1, મતલબ કે ડ્યુટેરિયમનું દળ ન્યુટ્રોન કરતાં કેટલું છે? 2 ગણું. તો સૌથી પહેલાં f1 ની ગણતરી કરી દઈએ. તો અંતિમ ગતિ ઉર્જા જે છે, મતલબ આંશિક ગતિ ઉર્જામાં ઘટાડો છે એ કેટલો થયો હશે ન્યુટ્રોનમાં? તો ન્યુટ્રોનનું સૂત્ર હતું m1 માઇનસ m2, m1 માઇનસ m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 નો વર્ગ બરાબર m2 ની કિંમત કેટલી છે? 2m1. તો m1 માઇનસ 2m1 ડિવાઈડ બાય m1 પ્લસ 2m1 નો વર્ગ. હવે આ m1 માઇનસ 2m1 અને આ m1 પ્લસ 2m1, તો આ તો -1 થઈ જવાના, માઇનસ m1 થઈ જવાના અને આ કેટલા થવાના? 3m1. તો આ થશે -m1 ડિવાઈડ બાય 3m1 એનો વર્ગ. m1 થી m1 કેન્સલ, તો આ થવાનું -1/3. તો આ થશે 1/9. તો મતલબ જે ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં જે આંશિક ઘટાડો છે કેટલો થવાનો? 1/9, એટલે 1/9 જેટલો. અગર હું આને પર્સન્ટેજમાં કન્વર્ટ કરું છું 100%, તો 100% એટલે કેટલા થવાના? 1/9 ગુણ્યા 100. તો 100 થવાના 11.11%. કેટલા? 11.11%. મતલબ કે ન્યુટ્રોનની જે ગતિ ઉર્જામાં ઘટાડો થવાનો છે પર્સન્ટેજમાં એ કેટલો? 11.11% છે. તો મોડરેટરે મેળવેલી ગતિ ઉર્જા કેટલી થવાની? તેનું ઇક્વેશન શું હતું? 4m1m2 ડિવાઈડ બાય m1 પ્લસ m2 નો વર્ગ. અને m2 કેટલા છે? 2m1. તો આ થવાના 4m1 2m1 ડિવાઈડ બાય m1 પ્લસ 2m1 નો વર્ગ. તો આ કેટલા થવાના? 4 દુ 8 m1 નો વર્ગ અને આ થશે 3m1 નો વર્ગ. તો આ થવાના 8m1 નો વર્ગ, આ 3m1 નો વર્ગ, m1 નો વર્ગ 9m1 નો વર્ગ. તો m1 નો વર્ગ કેન્સલ, તો આ કેટલા થાય? 8/9. અને આના પર્સન્ટેજમાં કન્વર્ટ કરીશું તો આવશે 8/9 ને કન્વર્ટ કરીશું પર્સન્ટેજ આવશે 88.88%. કેટલા? 88.88%. મતલબ આનો મતલબ શું થયો કે જ્યારે ન્યુટ્રોન જે છે એ મોડરેટર તરીકે ડ્યુટેરિયમ સાથે અથડામણ કરે છે તો એની ગતિ ઉર્જામાં કેટલો ઘટાડો થઈ જશે? એની ગતિ ઉર્જામાં ઘટાડો થઈને કેટલી થઈ જશે? 11.11%. અને જ્યારે જે મોડરેટર છે એ કેટલો ગતિ ઉર્જામાં ઘટાડો કરી દેશે?
મોડરેટરની કેટલી ગતિ ઉર્જા વધી જશે? 88.88%. ઓકે, તો મતલબ કે જેટલો અહીં જે ઘટાડો થયો ને, અહીં કેટલો ઘટાડો થઈ ગયો? 88.88%નો અહીં ઘટાડો થઈ ગયો. હોવી જોઈએ કેટલી ગતિ ઉર્જા? 100%. એની જગ્યાએ કેટલી થઈ ગઈ? 11.11%. જ્યારે આમાં કેટલો વધારો થઈ ગયો? 88.88%. તો અહીં શું થાય છે કે અહીં આપણે જોઈ શકીએ છીએ ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં શું થઈ ગયો છે? ઘટાડો. અને મોડરેટરની ગતિ ઉર્જામાં શું થઈ ગયો છે? વધારો. ઓકે, એ જ રીતે કાર્બન માટે ગણીએ. કાર્બન માટે તો કાર્બનનું જે દળ છે M2 એ કેટલું થશે? 12m1 જેટલું. એટલે ન્યુટ્રોનના દળ કરતાં કેટલું? 12 ગણું. તો એ કેટલું થવાનું? F1 બરાબર, ફરીથી જોઈ લે ઇક્વેશન શું છે? m1 m2 નો વર્ગ, m1 m2 નો વર્ગ ડિવાઈડ બાય m1 m2 નો વર્ગ. તો આનો શું કરીએ? હોલ સ્ક્વેર લઈ લઈએ. તો છેદમાં કેટલા? અહીં શું આવશે? m1 12m1 અને m1 12m1 એનો વર્ગ. તો આ કેટલા થવાના? આ 12m1 એમાંથી જવાના તો કેટલા થવાના? 11m1 -11 અને આ થઈ જશે 13m1 નો વર્ગ. m1 કેન્સલ થઈ જશે. ઓકે, 11 મતલબ 11 નો વર્ગ 121 થશે અને આ 169. ઓકે, આટલું શું થયો? એના આંશિક ગતિ ઉર્જામાં ઘટાડો. કોની? ન્યુટ્રોનની. આ 100% એ કરશું તો આનું મૂલ્ય આવશે F1 બરાબર 71.59%. તેવી જ રીતે F2ની ગણતરી કરીએ તો થશે 4m1 m2 ડિવાઈડ બાય m1 m2 નો સ્ક્વેર. m2 કેટલા છે? તો 12. તો 4m1 m1 ડિવાઈડ બાય m1 12m1. તો આ કેટલા થઈ જવાના? 12 4 48 m1 સ્ક્વેર અને આ થઈ જશે 13. આ 12 4 48 આ થઈ 12 4 48 m1 નો વર્ગ અને આ પાછો m1 નો વર્ગ છે, મતલબ m1 m2 નો વર્ગ છે. તો આ થશે 13 m1 નો વર્ગ. તો આ થશે 48 m1 નો વર્ગ અને આ થશે 169 m1 નો વર્ગ. m1 નો વર્ગ જતો કેન્સલ, તો 48/169. મતલબ આટલો શું થયો? જે મોડરેટર છે, મોડરેટર તરીકે કાર્બન, એની ગતિ ઉર્જામાં શું થયો? વધારો. એનો 100%. એને ઉર્જા શું કરી? મેળવી લીધી છે. અને ઉર્જા મેળવી તો એને ગતિ ઉર્જામાં કંઈક વધારો થશે ને, મતલબ ઉર્જામાં કંઈ વધારો થાય. તો આ 100% એ કરશું તો આનો જવાબ આવશે 28.40%. કેટલો આવશે? 28.40%. મતલબ કે જે ગ્રેફાઇટ છે એમાં જે ઘટાડો થાય છે કોનો? ન્યુટ્રોનનો. એના કરતાં જે ડ્યુટેરિયમ છે એમાં વધારે જોવા મળે છે. ઓકે, આમાં 11.11% છે, જ્યારે કાર્બન માટે કેટલો? 71.59% છે. ઓકે, અહીં ઘટાડો, અહીં ઉર્જામાં કેટલો વધારો થયો? 28.40%. તો અહીં જે આપણે સમજીએ તો અહીં શું કહેવા માંગે છે? તો જે F1 ની કિંમત છે એ કેટલી? 11.11%. જ્યારે F2 ની કિંમત 88.88%. તો એપ્રોક્સિમેટલી, એક જ મિનિટ, એપ્રોક્સિમેટલી આપણે આને શું કહી શકીએ? 90%. શું કહી શકીએ? 90%. એનો અર્થ એ થયો કે જ્યારે ન્યુટ્રોન જે છે એ ડ્યુટેરિયમ સાથે અથડાશે, ન્યુટ્રોન જ્યારે ડ્યુટેરિયમ સાથે અથડાશે તો એની ગતિ ઉર્જા કેટલી થઈ જવાની? 11.11%. અને આની જે ગતિ ઉર્જા છે એ કેટલી થઈ જવાની? 88.88%. તો અહીં શું થયું? 88.88% ગતિ ઉર્જાનો ઘટાડો થયો છે. ઓકે, તો બાકી બચેલી કેટલી થઈ ગઈ? 11.11%. અને અહીં શું થયો? તો 88%નો વધારો થઈ ગયો છે. શું થઈ ગયું છે? 88.88%. એટલે એપ્રોક્સિમેટલી 90%નો વધારો થઈ ગયો છે, આંશિક વધારો. તો અહીં આંશિક ઘટાડો થઈ જાય છે અને અહીં જે ઉર્જામાં વધારો થઈ જાય. તેવી જ રીતે અગર કાર્બન માટે જોઈએ તો કાર્બન માટે કેટલો ઘટાડો જોવા મળે છે? તો અહીં જે ઘટાડો જોવા મળે છે એ છે 71 મતલબ રહી ગઈ કેટલી ગતિ ઉર્જા રહી ગઈ? 71.59%. અને જે ઘટાડો થયો છે એ ઘટાડો શામાં કન્વર્ટ થઈ ગયો? તો મોડરેટરની ગતિ ઉર્જામાં વધારો કરવા માટે. તો કેટલો થઈ ગયો? 28.40%. તો એકની ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે, મતલબ ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. એ જ ઘટાડો શામાં વધારો કરે છે? મોડરેટરની ગતિ ઉર્જામાં વધારો કરે છે. ઓકે, તો આઈ હોપ તમને આ એક્ઝામ્પલ ખબર પડી હશે. એક્ઝામ્પલ બહુ જ લેન્ધી હતો, આઈ નો કે એક્ઝામ્પલ લેન્ધી છે, પણ આવા જ એક્ઝામ્પલથી તમારી ન્યુમેરિકલ પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક છે એ ડેવલપ થાય છે. તો તમારે આવા ન્યુમેરિકલ કરવા જોઈએ. મેં અહીં તમને
જે કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ સમજાવી દીધો, આપણી પાસે જે રેસ્ટિટ્યુશન ગુણાંક છે એની સમજણ આપી દીધી. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કંઈ રહી ગયું હોય, તમને કોઈ સ્ટેપમાં ખબર ના પડી હોય તો તમે મને જે કોમેન્ટ બોક્સ છે એમાં પ્રશ્નો પૂછી શકો છો. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્રો સાથે ચેનલને શેર કરો તો આગળ જતાં ભવિષ્યમાં કોઈ પણ વિડીયો અપલોડ કરું તો તમને તમારા સુધી નોટિફિકેશન પહોંચી શકે. તો આજના વિડીયો માટે આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. થેન્ક યુ.